દ્વારિકાધીશ.
અમારા બહેનો અને ભાઈઓને નમ્ર વિનંતી છે કે આપણા રમેશ બાપાની પાસેના ઉજાગરોને જાગરણ કરીએ છીએ અને આપણે બે હાથ વડે તાળી પાડીને ભગવાનને એક જ પ્રાર્થના કરવાની છે કે હે મારા નાથ, હે પરમાત્મા, અમારા રમેશ બાપાનો, અમારા રમેશ ભાઈનો આત્મા તમારા શરણે આવ્યો છે કે આત્માનો પ્રભુ તમારા શરણોમાં રાખજો, કે આત્માનો પ્રભુ મોક્ષ આપજો, એવી આપણે બધાને એક જ પ્રાર્થના કરવાની છે। તો સૌ માતા બહેનોને વિનંતી છે કે હાથ ઊંચા કરીને તાળી પાડવાની છે, કે હાથ ઊંચા કરીને તાળી પાડવાની છે। ત્યારે અમારા ગબ્બુ કાકા, અમારા ભાઈઓને પણ વિનંતી છે કે આપણે પણ બધાને તાળી પાડવાની છે અને એક પ્રાર્થના કરવાની છે કે અમારા વિભૂત આત્માને પ્રભુ સદગતિ આપજો, એવી પ્રાર્થના કરવાની છે। ત્યારે રે તાળી પાડો તો મારા નામની રે, બીજી તાળી ના હોય જો महाराज की, कृष्ण कन्हैया लाल की, सदगुरुदेव की नार तो मरी गया सदगुण ये ना हाँ भरे आज आँखों लुटाओ तमे साईनी मरनार पासा
મરના સ્વર્ગવાસી આપણા રમેશ બાપા આ ફાણી દુનિયા છોડી અને પરમાત્માના ધામે સીધાવે છે એ નિમિત્તે આજે આપણે બધા ભેગા મળી અને એ આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે હે પરમાત્મા, હે મારા નાથ, એ અમારો રમેશ બાપાનો આત્મા તમારા શરણે આવ્યો છે. એ આત્માને ભગવાન પરમ શાંતિ આપજે. એમના જીવનની માલિકા કોઈ ભૂલ થઈ હોય, કોઈ ચૂક થઈ હોય તો એ બધું ક્ષમા કરી સદાને માટે એને શાંતિ આપજો મારો નાથ. એટલા માટે આજે આપણે બધા ભેગા મળી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છીએ. माते राम राम रटते रहो, एज राम राम रटते रहो, धरी राख जो मन धी, कोक दी आवी कार्य सुधारશે. मारो कृपा सिंधु आ काया से काचनी पूतड़ी, एज काया काच तनी पूतड़ी, ये तो ठमके भागी जा. એને મઠી લ્યો મારા હરિના નામ, એના કદી કટકા એને મઢી લ્યો મારા હરિના નામથી, એના કદી કટકા અમારા અંબારામભાઈની ફરમાઈશ છે કાયા રાણી મહિલા. બાપાનો અવસર લઈને બેઠા છીએ. ભગવાનના ભજન ખૂબ સારી રીતે આજે એમના દીકરા દીકરીઓ, સગાવાલા, કુટુંબીજનો અને આખી સમાજની અંદર અમે ભજનોમાં જઈએ છીએ, પણ આ ગામ અને આ ગામનો 52નો હબ અલગ જ દેખાય છે ભાઈ. કારણ કે આખું 52 આજે ભેગું થઈ અને આવો અવસર ઉજવતા હોય તો ધન્યવાદને પાત્ર કહેવાય, માં ખોડિયારની કૃપા કહેવાય. નહીતર અડીને ઘર હોય ને, અડીને જોડે જોડે તો બાયણા બંધ કરીને ચાલ્યા જતા હોય છે. પણ આ ઈરાણા ગામ માં ખોડિયારનો પ્રતાપ કહેવાય ભાઈ.
તો ભજનને દુનિયામાં યાદ કરીએ. એ સામે કરો છો એ વિલાપ કાયા રાણી તમે સામે કરો આવો વિલાપ જ્યારે જીવ રાજા કાયા રાણીને છોડીને જવાની તૈયારી કરે છે ત્યારે કાયા રાણી કરગરીને વિલાપ કરે છે, વિનંતી કરે છે કે હે જીવ રાજા, ઘણા વર્ષો સુધી સાથે ફર્યા, સાથે હર્યા, એટલે હક બેઠા, દુઃખ બેઠા, અને ઘણો સમય આપણે એક સાથે રહ્યા, અને આજ અમને એકલા મૂકીને તમે ચાલ્યા જાઓ. સારું ના કહેવાય જીવ રાજા, અમને મૂકીને ના જશો, અને જો કદાચ અમને મૂકીને ચાલ્યા જશો તો અમારી શી દશા થશે એટલો તો વિચાર કરો જીવ રાજા. કાયા રાણી જીવ રાજાને વિનંતી કરે છે, તમારા ગયા પછી અમારું કોઈ ધણી નહીં થાય, એક ઘડીક પણ આ ઘરની અંદર અમને રહેવા નહીં દે, કોઈ અમને રાખી નહીં શકે, એટલે તમે અમને મૂકીને ના જશો જીવ રાજા. ત્યારે જીવ રાજા કાયા રાણીને સમજાવે છે કે હે કાયા રાણી, સાંભળ મારી વાત. એ સામે કરો છો એ વિલાપ કાયા રાણી તમે સામે કરો આવો વિલાપ તારે ને મારે હવે એ જી તારે ને મારે હવે કાયા રાણી એમ જીવ રાજા એ જીરે એમ જીવ રાજા કેસે સામે કરો છો એ વિલાપ કાયા સામે કરો છો આવો એ વિલાપ કાયા તમે સામે કરો વિલાપ તારે ને મારે હવે એ જી તારે ને મારે હવે કાયા રાણી એમ જીવ રાજા એમ જીવ રાજા
એ જી મેલીને ના જાણે રાજા એ મંગાયા રાણી એ મંગાયા રાણી ગફુરભાઈ કસ્તુરભાઈ આજે પોતાના ભાઈને યાદ કરતા હોય પોતાના ભાઈને યાદ કરી ભગવાનના વચનમાં 200 રૂપિયાની ભેટ કરે ભગવાન એમની મનોકામના પૂરી કરે ના ભાઈઓ આપણો ગમે તે જગ્યાએ હોય ગમે તે ઘાટમાં હોય ગમે તે યોગીમાં હોય એ આપણને પરમાત્મા પરમ શાંતિ આપે એવી અમારા ગફુરભાઈ તરફથી ભગવાનને જે હાથે પ્રાર્થના બોલ કરુણા સાગર ભગવાન મમતા મેલી દે મમતા મેલી દે એ તારા અંતરથી મેલી દે કારણ રજા નથી મને મારા રામ એ કાયા રાણી રજા નથી મારા રામ કાયા રાણી એમ છું રાજા તમને કહેશે એ જ એમ છું રાજા ઘડી પડતી ખબર નથી જોને ઘડી પડતી ખબર નથી અને મૂર્ખો ગમે એ જીવડા માથે ઓલા જમણા ભલે
મોટા ઠાઠડીમાં જાય છે અરે મોવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે जीव राजा आओ काया रानी तमने ए जीव काया रानी काया रानी एम जीव राजा ए जीव एम जीव राजा आसरे पोचाड़ी ने सीधा आसरे पोचाड़ी सीधा ये जीव राजा आओ काया रानी कैसे एक नहीं काया रानी
જાઓ કશુંભાઈ જાઓ. હતિયા ભારુતી એક નેલ કાયા રાણી એ હતો હતી રે જોડે ઓ ચિંતાના મુકામિયા એ આપણા યો ચિંતાના મુકામિયા કાયા રાણી એમ જીવ રાજા એ જ રે એમ જીવ રાજા ક્યારે થશે હવે છેલ્લે જીવરાજાને કહે છે કે હે જીવરાજા હવે આપણે ક્યારે મેળાપ થશે આપણે ક્યારે પાછા ભેગા મળીશું ક્યારે આપણે હકડકની વાતો કરીશું હે જીવરાજા એ તો જણાવતા જાઓ શું કહી શકાય રાણે ક્યારે થશે હવે એ રાજા ક્યારે થશે હવે એ મેરા વચન લઈને પછી સીધા એ અમને વચન લઈને તમે સીધા જીવરાજા આવો પાયા રાણી એ જીવે એમ કાયા રાણી ક્યારે જીવરાજા કાયા રાણી કહે છે કે હે કાયા રાણી સાંભળ પણ આ તો જાતના જુઓ જાતના જુઓ ને વર્તાના પણ વાલા ઓ મારા વાલા એ બીજી
101 રૂપિયા અમારા ભાઈ થાય. આમ તો ઘણા સંબંધો થાય છે અમારે, કારણ કે આત્મારામ દાદા આ તો મારું વડું હારી થાય. અને રાંધેજાની અંદર તમારા ગામની દીકરી સંતોષબા, એમને ત્યાં મારા સંબંધ થયેલા એટલે આપણો તો જૂનો નાતો કહેવાય. અને અમારા કારુભાઈ એમના આગ્રહથી આજે તમારા ગામની અંદર પધાર્યા હોય, તમારો આવો ભાવ આવો પ્રેમ મળતો હોય. અને એમાં કસ્તુર બાપાનો અવસર જ્યારે ઉજવ્યો ત્યારે અમારા ગફુલભાઈ, અમારા રમેશભાઈ, એ કસ્તુર બાપાનો અવસર મારા હાથે એમના ભજનમાં હું પોતે જ હતો. ઘણા વર્ષો વીતી ગયા, આજે એમની યાદ આવે છે. પરમાત્મા એ કસ્તુર બાપાના આત્માને ભગવાન પરમ શાંતિ આપે એવી અમારા ભક્ત મંડળ તરફથી ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના. ભગવાન એના આત્માને શાંતિ આપે. જીવરાજા કાયા રાણીને કહે છે કે એ પેલા જુગમાં એ તું હતી પોપટી અમે રે પોપટ રાજા અમારા મંજીબેન ગફુલભાઈ આજે એમના જેઠને યાદ કરી ભગવાનના ભજનની અંદર 101 રૂપિયાની ભેટ કરે, ભગવાનની મનોકામના પૂરી કરે. એમના જેઠનો આત્મા ગમે તે ક્યારે હોય આત્માને ભગવાન પરમ શાંતિ આપે એવા અમારા મંજુલાબેન તરફથી ભગવાનની પ્રાર્થના. મારે જાવું મારા ભાઈના દરબારમાં એ કાયા રાણી એમ જીવ રાજા આ પુરુષોત્તમના મારા ભક્તોને એ રખવા
साचा सगा से ये तो सर्वेना ये जी साचा सगा से ये तो सर्वेना आया राणा ये मुझीव राजा सारे तमाचा ये विलाप काया सामने करो छो ये बिना काया रानी ये तमे सामने करो छो आवो तारे ने मारे हवे काई ये जी तारे ने मारे हवे आया राम ये मुझीव राजा ये मुझीव राजा ये मुझीव राजा જો મારા ભાઈઓ બહેનો રમેશ બાપાનો અવસર લઈને બેઠા છીએ ભગવાનના ભજન લઈને બેઠા છીએ એટલે જેવા આવડે એવા કાલાવાલા તમારા આગળ રજૂ કરીએ અમે કોઈ મોટા કલાકાર નથી પણ અમારા કારુભાઈના પ્રેમના આધારે અહીંયા આવ્યા છે ભૂલ થાય તો માફ કરજો અને અમારી એક બહેનની ફરમાઈશ છે ભાઈની દરિયાની માછલીની એને ટૂંકમાં આપણે યાદ કરી અને આપણે પાછા દીપકભાઈને સાંભળવાના છે અને અમારા અંબારામભાઈની પણ એક ફરમાઈશ છે ટૂંકમાં આપણે યાદ કરી લઈશું समय समय बलवान है समय समय बलवान है नहीं पुरुष बलवान काबे अर्जुन ने जेदी लूटियो वही धनुष ने वही बाबा मानव जाने के हूँ करूपन करतल दूजो कोई मानव जाने के हूँ करूं करतल दूजो कोई आदर ला बधायत वच मार है मारो हरे करे सो दरियाना बेट माहुलेती दरियाना बेट माहुलेती ए मारा प्रभु नाम लेती
એક દીકરી આ ભજનની અંદર પોતાની વેદના પ્રસ્તુત કરે છે કે જ્યારે દીકરી મા બાપના ઘરે મોટી થઈ હોય, લાડકોડથી ઉછરી હોય અને આવી દીકરીને જ્યારે ઉંમર લાયક થાય ને સાસરે બનાવે ભાઈ, અને સાસરિયાની અંદર કદાચ જો એનો પતિ દારૂડિયો મળી જાય તો આ દીકરીની જિંદગી દુર્ધાણી બની જતી હોય છે ભાઈ, અને દુઃખનો પહાડ એના જીવનની અંદર વેઠવો પડતો હોય છે, અને આવી દુઃખ વેઠતી દીકરી માછલીના સ્વરૂપે પોતાની વેદના વ્યક્ત કરે છે કે દરિયાના બેટમાં હું રહેતી એ મારા પ્રભુના નામ લેતી, હું દરિયાની માછલી, હું દરિયાની માછલી દરિયાના પેટમાં હું રહેતી, પ્રભુના નામ લેતી, દરિયાના પેટમાં હું રહેતી, પ્રભુના નામ લેતી, હું દરિયાની માછલી, હું દરિયાની માછલી દરિયાના બેટમાં હું રહેતી, પ્રભુના
મંડપમાં મિલી તો ભલે રે મેલી મને તાજને બોલવી મોતી મને તાજને બોલવી મોતી હું દરિયાની માસલી હું દરિયાની દરિયાના પેટમાં હું રહેતી પ્રભુના નામ લેતી હું દરિયાની માસલી હું દરિયાની ભલે રે તોલી રાજે તોલી તો મને ભલે રે તોલી મને અઘોરીને વેચવી નહોતી પેલા દારૂડિયાને દેવી નહોતી હું દરિયાની માસલી હું દરિયાની અને આ દીકરી પોતાના સાસરિયાની અંદર દુઃખ ભોગવતી હોય અને ત્યારે પોતાના દાદાને યાદ કરતી હોય પોતાના વીરાને યાદ કરતી હોય પોતાના મામાને યાદ કરતી હોય અને શું કહેતી હોય તારા પાણી આ ખીલો તારા પાણી તારા પાણી આ ખીલો તારા પાણી ખરા જે લાગે મને મીઠા જે લાગે મને ખરા જે લાગે મને વર્ગ જે લાગે તારા પાણી આ ખીલો તારા તારા પાણી આ ઝીલ તારા પાણી ખરા જે લાગે મને વત જે લાગે મને ખરા જે લાગે મને વત જે લાગે જય હો જય હો અમારા એમના દાદી માને યાદ કરતા હોય દરિયાબાને અને એમના પપ્પા કપલભાઈની યાદમાં રમેશભાઈના અવસરમાં 101 રૂપિયાની ભેટ કરે ભગવાનની મનોકામના પૂરી કરે રમેશભાઈનો આત્મા ગમે તે જગ્યાએ હોય ગમે તે ઘાટમાં હોય એ આત્માને પરમાત્મા પરમ શાંતિ આપે એવી અમારા ગફુલભાઈ તરફથી ભગવાનની પ્રાર્થના કારણ કે ભાઈ મરે ભવ હારીએ બેન મરે દસ્તાય ભાઈ મરે ભવ હારીએ બેન મરે દસ્તાય બાલાપણમાં જેના મા બાપ મરે એને તો ચારી દિશા ના ભાઈ આવા નાના બાળક અને અચાનક પોતાનો બાપ સ્વર્ગે સિધાવ્યો હોય હૈયું કકડાટ અનુભવે કોને કહે આ દુઃખની વાત ભગવાન એમના દુઃખ સહન કરવાની શક્તિ આપે એ ભગવાનની હાજરીની પ્રાર્થના ત્યારે
દાદો મારો મેરી આ દાદો મૂકો મેરી દાદો મારો મેરી આ દાદો મૂકો મેરી મેરીઓ મરી મારી ખબર નથી મને મેરીઓ મરી મારી ખબર નથી વીરો મારો મેરી આ વીરો મારો મેરી વીરો મારો મેરી આ વીરો મૂકો મેરી મેરીઓ મરી મારી ખબર નથી મને મેરીઓ મરી મારી ખબર નથી ઝીલણ તારા પાણી આ ઝીલણ તારા પાણી ઝીલણના પાણી આ ઝીલણ તારા પાણી ખરા જેર લાગે મને વખતે લાગે મને ખરા જેર લાગે મને વખતે લાગે આ મામો મારો મેરી આ મામો મૂકો મેરી મામો મારો મેરી આ મામો મૂકો મેરી મેરીઓ મરી મારી ખબર નથી મને મેરીઓ મરી મારી ખબર નથી મને મેરીઓ મરી મારી ખબર નથી અમારા મંજુલાબેન ગફુલભાઈ અને આશાબેન એમના તરફથી અમારા રમેશ બાપાની યાદમાં 101 રૂપિયાની ભેટ કરે ભગવાનની મનોકામના પૂરી કરે રમેશભાઈનો આત્મા ગમે તે જગ્યાએ હોય ગમે તે ઘાટમાં હોય ગમે તે યોનિમાં હોય એ આત્માને પરમાત્મા પરમ શાંતિ આપે એવી આપણા ભાઈની ભગવાનની હાજરીની પ્રાર્થના કરીએ જય હો અમારા કોકિલાબેન ચંદુભાઈ ફુલેન્દ્રાવાળા એમના તરફથી રમેશભાઈની યાદમાં 101 રૂપિયાની ભેટ કરે ભગવાનની મનોકામના પૂરી કરે એ મારી પરમાત્માની પ્રાર્થના છે અમારા મનીષભાઈ એમના તરફથી ભગવાનના ભજનમાં 101 રૂપિયાની ભેટ કરે ભગવાનની મનોકામના પૂરી કરે અને એમની ફરમાઈશ છે એ જી મારી મારી હાલત વારે સંતો જય જય